તો આ તરફ ભાવનગરની સિહોર પાલિકાની 9 વોર્ડની 36 બેઠક પર મતદાન ચાલી રહ્યું છે। સિહોર પાલિકાની ચૂંટણીમાં 7%થી પણ વધુ મતદાન નોંધાયું છે। સિહોરમાં મતદાન કરવા માટે વૃદ્ધો યુવાઓએ હાલ કતારો લગાવી છે। દિવ્યાંગ વૃદ્ધાએ મતદાન કરી અને સૌને મતદાન કરવા માટેની અપીલ પણ કરી। ભાવનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આજે વહેલી સવારથી જ શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન થઈ રહ્યું છે। ભાવનગરની જો વાત કરવામાં આવે તો 3 નગરપાલિકા જેમાં સિહોર, ગારિયાધાર અને તળાજા નગરપાલિકાનો સમાવેશ થાય છે અને આ સાથે તાલુકા પંચાયતની 5 બેઠકો ઉપર મતદાન ચાલી રહ્યું છે। મહાનગરપાલિકાની જો વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 3 એટલે કે વડવા બ નું પેટા ઇલેક્શનની પણ મતદાન છે તે થઈ રહ્યું છે। હાલ અમે આવી પહોંચ્યા છીએ સિહોર નગરપાલિકાની અંદર કે જ્યાં કુલ 9 વોર્ડ અને 36 બેઠક છે। સિહોર નગરપાલિકાની જો વાત કરવામાં આવે તો 46,407 મતદારો છે કે જે આજે પોતાના મતદાનનો ઉપયોગ કરશે। આ સાથે જો સિહોર નગરપાલિકાની વાત કરવામાં આવે તો સવારે 7 વાગ્યાથી 9 વાગ્યા દરમિયાન 5.74% મતદાન છે તે આ નગરપાલિકા વિસ્તારની અંદર થયું છે। આપ આ દ્રશ્યો જોઈ શકો છો સિહોર નગરપાલિકાના વોર્ડ નંબર 9 કે જ્યાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અને પોતાના જે ઉમેદવાર છે તેમને મતદાન કરશે। આ સિહોર નગરપાલિકા વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં વિવિધ વિસ્તારોની અંદર હાલ મતદાન થઈ રહ્યું છે। જો કે આ સાથે જ ભાવનગર જિલ્લાના જે વિવિધ વિસ્તારો છે કે ત્યાં મતદાન છે તે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે થઈ રહ્યું છે। આ સાથે જ ભાવનગરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્તની વાત કરવામાં આવે તો કુલ 797 જેટલા પોલીસના અધિકારી અને કર્મચારીઓ છે કે જે આજે ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન થઈ શકે તે માટે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આ સિહોર નગરપાલિકાના વોર્ડ નંબર 9ના દ્રશ્યો છે કે જ્યાં મતદાન થઈ રહ્યું છે। આજે વહેલી સવારથી જ થોડી ધીમી ગતિએ મતદાન થઈ રહ્યું છે। ખાસ કરીને ગ્રામ્ય કક્ષાએ ધીમું મતદાન થઈ રહ્યું છે, પરંતુ હાલ આ દ્રશ્યો છે કે જ્યાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે લોકો મતદાન કરી રહ્યા છે અને આ નગરપાલિકાના વોર્ડ નંબર 9ના દ્રશ્યો છે। કુલ 36 બેઠકો આ નગરપાલિકા વિસ્તારની અંદર આવેલી છે કે જ્યાં છેલ્લા 2 કલાકમાં 5.78% મતદાન છે તે નગરપાલિકા વિસ્તારની અંદર થઈ ચૂક્યું છે। પાર્થ મજેઠિયા, ABP અસ્મિતા, ભાવનગર।